જે 16 થી 25 વર્ષના જે સ્ટુડન્ટ્સ છે, જે કોલેજમાં સ્ટડી કરે છે અથવા તો જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય, તે લોકો સ્ટડીની સાથે સાથે પોતાનો પણ કોઈક બિઝનેસ શરૂ કરવા માંગતા હોય છે. પણ એ લોકો પાસે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એ લોકો પાસે પોતાના પૈસા જ નથી હોતા. એ લોકો માટે પાર્ટ ટાઈમ કંઈક એવો બિઝનેસ લઈને આવી છું. એ લોકો ઓછા ઇન્વેસ્ટમેન્ટથી એ બિઝનેસ તો શરૂ કરી શકે છે, સાથે સાથે સારો પ્રોફિટ કમાવીને પોતાની પોકેટ મની જનરેટ કરી શકે છે. તો એ બિઝનેસ રહેવાનો છે કાપડનો બિઝનેસ, જેમાં ઇન્વેસ્ટમેન્ટ તો ઓછું રહેવાનું છે, સાથે સાથે ઝીરો ચાન્સ રહેવાનું છે કે એમને કોઈ નુકસાન ના થશે, કે એમના પૈસા ડૂબી જાય. અમુક લોકોને એ ડર રહીને. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું આજે ફરી એકવાર હું સ્વાગત કરું છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. આશા કરું છું કે તમે બધા સારા જ હશો. આજનો આ વિડીયો ખાસ રહેવાનો છે સ્ટુડન્ટ્સ માટે, જે 16 થી 25 વર્ષના જે સ્ટુડન્ટ્સ છે, જે કોલેજમાં સ્ટડી કરે છે અથવા તો જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય, તે લોકો સ્ટડીની સાથે સાથે પોતાનો પણ કોઈક બિઝનેસ શરૂ કરવા માંગતા હોય છે. પણ એ લોકો પાસે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એ લોકો પાસે પોતાના પૈસા જ નથી હોતા. જે સ્ટુડન્ટને મમ્મી પપ્પા પાસે પોતાના પૈસા માંગવા પડતા હોય કે મને ફ્રેન્ડ સાથે ફરવા જવું છે, મને મોંઘો ફોન જોઈએ છે, કે પછી મને પોતાના જ કોઈક એવા પર્સનલ ખર્ચા કરવા છે, તો એ લોકો એવા સ્ટુડન્ટ્સ પોતાના મમ્મી પપ્પા ઉપર ડિપેન્ડ હોય છે, એમના પાસે પૈસા માંગતા હોય. તો એવા સ્ટુડન્ટને પણ મનમાં એમ વિચાર તો આવતો હશે ને કે મારી પોતાની ઇન્કમ હોય, હું મારું પોતાનું પોકેટ મની છે જે જાતે હું જનરેટ કરું, અને એ પોકેટ મનીથી પછી હું મારા ફ્રેન્ડ સાથે ટ્રીપ પર જાઉં ને પોતાના માટે કંઈક વસ્તુ ખરીદું, અથવા તો મા બાપને પણ કંઈક ખરીદીને આપું. તો એવા સ્ટુડન્ટ્સને પણ એમ થતું હશે કે હું જાતે કમાઉં, મારી સાઈડ ઇન્કમ જાતે જનરેટ કરું. હવે એ સ્ટુડન્ટ્સ આખો દિવસ જોબ પણ ના કરી શકતા હોય, કારણ કે સ્ટડી પણ કરે છે, તો સાથે સાથે આખો દિવસ જોબ ના કરી શકતા હોય. તો એ લોકો માટે પાર્ટ ટાઈમ કંઈક એવો બિઝનેસ લઈને આવી છું. એ લોકો ઓછા ઇન્વેસ્ટમેન્ટથી એ બિઝનેસ તો શરૂ કરી શકે છે, સાથે સાથે સારો પ્રોફિટ કમાવીને પોતાની પોકેટ મની જનરેટ કરી શકે છે. તો આ વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા સ્ટુડન્ટ્સ, ખાસ તમારા માટે આ વિડીયો રહેવાનો છે, તો વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા. અને જે પણ સ્ટુડન્ટ્સ છે અમારા ચેનલ પર નવા છે, તો ખાસ કરીને પહેલાં છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ વિડીયોમાં હું વાત કરવાની છું આજે કાપડનો બિઝનેસ. હા, તમે જે પાર્ટ ટાઈમ બિઝનેસ કરી રહ્યા છો, તે કાપડના બિઝનેસની હું વાત કરવાની છું. તે કઈ રીતે શરૂ કરશો, એને કઈ રીતે તમે સેલ કરશો, કેવા કલેક્શન તમારે મૂકવાના છે, બધું જ આ વિડીયોમાં હું તમને કહેવાની છું. તો વિડીયો સ્કીપ નહીં કરતા. તો વાત કરીએ આપણે કે તમે જે સ્ટુડન્ટ છો, 16 થી 25 વર્ષના જે સ્ટુડન્ટ છો, તે લોકો ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ કંઈક બિઝનેસ પણ શરૂ કરવાનું વિચારતા જ હશે. એમને પણ એમ થતું હશે કે હું મારા પૈસા જાતે કમાઉં, અને એ પૈસાથી કમાવીને પછી હું ટ્રીપ પર જાઉં, કે પછી હું મારા માટે કંઈક પર્સનલ ખર્ચા કરું, અથવા તો એમને પણ નવો ફોન વગેરે કંઈક પણ જોઈતો હોય તો એ પોતાના પૈસાથી કરું. તો એ બિઝનેસ રહેવાનો છે કાપડનો બિઝનેસ, જેમાં ઇન્વેસ્ટમેન્ટ તો ઓછું રહેવાનું છે, સાથે સાથે ઝીરો ચાન્સ રહેવાનું છે કે એમને કોઈ નુકસાન ના થશે, કે એમના પૈસા ડૂબી જાય. અમુક લોકોને એ ડર રહીને, અરે મેં તો આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું મારા કાપડના બિઝનેસમાં, પણ મારો કાપડનો બિઝનેસ ડૂબી ગયો. તો ઘણા લોકોને એવું રહેતું હોય છે. તો આજે હું તમને એ જ જણાવવાની છું આ વિડીયોમાં, કે તમે એવા સ્ટેપ ફોલો કરીને પછી તમારો બિઝનેસ શરૂ કરો ને, જેથી તમને નુકસાન નથી થવાનું, અને તમને પછતાવો પણ નહીં થશે કે તમે આટલો બધો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ઝીરો થવાનું છે. તો હવે આપણે પહેલા સ્ટેપની વાત કરીએ તો રહેવાનું છે માર્કેટિંગ રિસર્ચનું. માર્કેટિંગ રિસર્ચનું એટલે રહેવાનું છે કારણ કે તમે કાપડનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો, તો તમારે પહેલાં છે ને માર્કેટ ફરવા પડે, માર્કેટમાં રિસર્ચ કરવું પડે કે માર્કેટમાં કેવા કલેક્શન ચાલે છે, માર્કેટમાં કેવી ડિઝાઇન ચાલી રહી છે, ટ્રેન્ડિંગ કલેક્શન કેવા રહેવાના છે, લોકો શું પહેરવાનું પસંદ કરે છે, લોકોને પણ જોવો કે લોકો શું પહેરવાનું વધુ પસંદ કરે છે. સાડીમાં તો સાડી કેવા પ્રકારની પહેરવાની પસંદ કરે છે, બાંધણી થઈ ગઈ, સિલ્કમાં થઈ ગઈ, કોટનમાં થઈ ગઈ, એ પ્રકારની સાડીઓ. કુર્તીનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો કુર્તીઓને રિસર્ચ કરો, કેવા પ્રકારની કુર્તીઓ ચાલી રહી છે. પાકિસ્તાની સૂટ આવી ગયા છે, કફતાન આવી ગયા છે, કોરસેટ આવી ગયા છે, સિંગલ કુર્તી, 2 પીસ કુર્તી, 3 પીસ કુર્તી, એવી રીતે કુર્તીના પણ કલેક્શન આવી ગયા છે. તો એ તમારે માર્કેટમાં જઈને રિસર્ચ કરવું પડે, કેવા ટાઈપની ક્વોલિટી છે, કેવા ટાઈપના કલેક્શન મળે છે. એ રિસર્ચ કર્યા બાદ તમે કયા એરિયામાં રહો છો ને એ પણ ખાસ જોવાનું જરૂરી છે, કે તમે કેવા એરિયામાં રહો છો, ક્યાંથી તમે આ બધું વસ્તુ સેલ કરવાના છો, ને તમારા પાસે કેવા કસ્ટમર આવવાના છે, કેવા કસ્ટમર આવીને કેવું કલેક્શન ખરીદવાના છે, એ વસ્તુ ખાસ
રિસર્ચ કરવા જેવી છે. હવે આપણે વાત કરીએ કે સ્ટેપ નંબર 2, ઇન્વેસ્ટમેન્ટ અને બજેટની વાત કરીએ. તમને થતું તો હશે કે તમે માર્કેટ રિસર્ચ કરવા જાઓ છો, હવે તમે સ્ટુડન્ટ છો, બરાબર ને, તમારી પાસેથી ક્યાં જ એટલું બજેટ આવતું હશે, તમને એમ વિચારતા હશો મારી પાસે તો ઇન્કમ જ નથી, તો આ ઇન્કમ જનરેટ કરવાનો જ હું તમને સોર્સ બતાવી રહી છું. તો સેકન્ડ ટોપિક છે બજેટ અને ઇન્વેસ્ટમેન્ટનું. તમે ખૂબ જ ઓછા રોકાણમાં છે ને આ બધું બિઝનેસ તમે શરૂ કરી શકો છો ને પછી તમે તમારા બિઝનેસના પોતે માલિક બની શકો છો ને સારો નફો કમાવી શકો છો. તો આપણે છે ને વધુ નહીં, ખાલી ને ખાલી છે ને 30 થી 35 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે આ કાપડના બિઝનેસમાં, ને એના પછી આ 30 થી 35 હજાર તમને ક્યારે 60-70 હજારનું ઇન્વેસ્ટમેન્ટ લઈ, મતલબ ક્યારે 60-70 હજારનો તમને નફો કરાવી આપશે ને એ તમને પણ ખ્યાલ ના આવશે. તો આ 30 થી 35 હજારમાં છે ને તમે સાડીઓના કલેક્શન મૂકી શકો, ડ્રેસ કુર્તીના કલેક્શન મૂકી શકો છો, બુટિકના કલેક્શન્સ મૂકી શકો છો, કોર્સેટના કલેક્શન મૂકી શકો, સાથે સાથે કોઈને પર્ટિક્યુલર નાઇટવેરનો પણ બિઝનેસ કરવો હોય ને તો નાઇટવેરના કલેક્શન મૂકી શકો છો. પછી કોઈકને મેન્સવેરનો બિઝનેસ કરવો હોય તો મેન્સવેરના પણ કલેક્શન મૂકી શકો છો. તો હવે વાત કરીએ આપણે કે સપ્લાયરની. સ્ટેપ નંબર 3 રહેવાનું છે સપ્લાયર. કેવા ટાઈપનું સપ્લાયર રહેવાનું છે, અને વાત કરવાના છે આપણે બ્રાન્ડની કે કેવા બ્રાન્ડ સાથે જોડાઈને તમે ઓછા રોકાણમાં આ બધા કલેક્શન રિઝનેબલ પ્રાઇસમાં લઈને તમારું માર્જિન સેટ કરીને તમે નફો કમાવી શકો છો. તો એ રહેવાનું છે અજમેરા ફેશન. હા, અજમેરા ફેશન રહેવાનું છે. અહીંયા તમને ફેક્ટરી રેટ પર આ બધા કલેક્શન તો મળી જાય છે, રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે, જે તમે તમારી રીતે નફો સેટ કરીને સારું માર્જિન પણ કમાવી શકો છો. કોઈને સાડીનો બિઝનેસ શરૂ કરવો છે, કોઈક સ્ટુડન્ટ એવું છે, કોઈક મતલબ ગર્લ્સ સ્ટુડન્ટ એવા છે, અમુક ગ્રુપ બનાવીને પણ બિઝનેસ શરૂ કરવા માંગે છે અથવા તો પાર્ટનરશિપમાં પણ, તો એ લોકો પણ આ બિઝનેસ શરૂ કરી શકે છે. કોઈ ગર્લ્સ છે એમને સાડીનો બિઝનેસ શરૂ કરવો હોય તો અજમેરા ફેશનમાં છે ને સાડીઓની સ્ટાર્ટિંગ પ્રાઇસ થઈ જવાની છે 99 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ થઈ જાય છે. જેમ તેની પેટર્ન ચેન્જ થાય તેમ તેમ તેની રેન્જ પણ ચેન્જ થઈ જાય છે. પછી પ્રિન્ટ કેટલોગવાળી સાડીઓ છે, જેમ કે બાંધણી, લહેરિયા ટાઈપની સાડીઓના કલેક્શન થઈ ગયા ને તે 215થી શરૂ થઈ જાય. કોઈકને કોટન સાડીઓના કલેક્શન રાખીને બિઝનેસ કરવો છે તો 130 રૂપિયાથી શરૂ થઈ જાય છે. એવી રીતે ડિફરન્ટ સાડીઓના કલેક્શન શરૂ થઈ જાય છે. જો તમને પણ આ બધા કલેક્શન જોવા છે અને પ્રાઇસ રેન્જ જાણવી છે, ક્વોલિટી જાણવી છે, તો આવો અજમેરા ફેશન વિઝિટ કરો ને અહીંયાથી જોડાઈને તમે પોતાની ઇન્કમ જનરેટ કરો. હવે આપણે વાત કરીએ કે મેં તમને અજમેરા ફેશન કેમ સજેશન કર્યું, કારણ કે અહીંયા તમને ફેક્ટરી રેટ પર આ બધા કલેક્શન મળે છે. ફેક્ટરી રેટ પર એટલે મળે છે કેમ કે એ સુરતની એકમાત્ર સૌથી મોટી એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાંથી જોડાઈને છે ને તમે ફેક્ટરી રેટ પર આ બધો માલ ખરીદો, પોતાની રીતે માર્જિન સેટ કરો. અહીંયા માર્જિન સેટ કરવામાં તમે ઓછામાં ઓછું તમે છે ને 60 થી 70% નફો કમાવી શકો છો. એટલું રિઝનેબલ પ્રાઇસમાં અહીંયા તમને મતલબ બધા કલેક્શન મળી જાય છે. અને ક્વોલિટીની વાત કરીએ ને તો અજમેરા ફેશન ક્વોલિટીમાં ક્યારેક પણ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતું. ને બીજી એક વાત કહી દઉં તમને, રેન્જની જે મેં તમને વાત કીધી ને કે અહીંયા રિઝનેબલ પ્રાઇસમાં તમને બધા કલેક્શન મળે, તો અજમેરા ફેશન છે ને નાના વેપારી હોય, મોટા વેપારી હોય કે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગતું હોય ને બધા માટે રેન્જ છે ને એક સરખી જ રાખે છે, કોઈના સાથે ભેદભાવ જેવું નથી કરતું. એટલે હું તમને કહું છું કે અજમેરા ફેશન સાથે જોડાઈને તમે પોતાનો કાપડનો બિઝનેસ શરૂ કરી શકો છો. અહીંયા એમને છે ને 32 વર્ષનો એક્સપિરિયન્સ છે અને આ માર્કેટની લાઈનમાં 15 વર્ષથી છે. તો વિચાર કરો કે અહીંયા એમના પાસે આટલું સારું એક્સપિરિયન્સ છે અને કલેક્શન ને બધું એટલું સારું મળતું હશે ને. બીજી વસ્તુ એ તમને કહી દઉં, તમને નવો બિઝનેસ શરૂ કરવો છે અથવા તો કાપડનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો, તમને ખ્યાલ નથી આવતો કે કેવા ટાઈપના કલેક્શન મૂકવા છે, કેવા ટાઈપની રેન્જ મૂકવી છે, કેવી ડિઝાઇન્સ મૂકવી છે, કે કઈ ડિઝાઇન મારા ત્યાં ચાલી શકે, એ નથી સમજ આવતું, આવી જાઓ અજમેરા ફેશન. અહીંયાથી તમને છે ને અમારા જે સેલ્સ પર્સન છે ને તે તમને ગાઈડ પણ કરશે કે કેવા ટાઈપના કલેક્શન તમે મૂકી શકો છો. એ તમને પ્રશ્ન કરશે કે હા તમે કેવા ટાઈપના કલેક્શન મૂકવા માંગો છો, શું વેચવા માંગો છો, તમને શેનો બિઝનેસ કરવો છે. પાછળ તમે જોઈ શકો છો એક ગાઈડ કરી રહ્યા છે, એમને બતાવી રહ્યા છે, એમની દુકાન માટે બધા કલેક્શન ખરીદવા આવ્યા છે. આ બધું અહીંયા છે ને ફેક્ટરી રેટ પર ખરીદવા આવ્યા છે. અને ખાસ વાત હું તમને કહી દઉં, અજમેરા ફેશનમાં છે ને ફેક્ટરી રેટ પર બધું વસ્તુ મળે, બધા પ્રોડક્ટ્સ મળે ને એટલે અજમેરા ફેશન સિંગલ પીસમાં ડીલ નથી કરતું. તમને સેટ વાઇઝ બલ્કમાં લેવું પડે. આ રીતે સેટ આવી જાય. આ ડ્રેસ મટીરિયલનું સેટ રહેવાનું છે. આમાં તમે જોઈ શકો છો 4 પીસનો સેટ રહેવાનો છે, જેમાં તમને ડિફરન્ટ કલર મળી જશે, ડિફરન્ટ પેટર્ન મળી જશે. આવી રીતે તમને બધું સેટ વાઇઝ બલ્કમાં લેવાનું રહી. અને બીજી વસ્તુ હું તમને કહી દઉં, તમે નથી આવી શકતા અજમેરા ફેશન, કોઈ પ્રોબ્લેમ નથી, તમે વિડીયો કોલના થ્રુ પણ આ બધો જ માલ પરચેસ કરી શકો છો. જે સ્ક્રીન પર નંબર ચાલે છે ને તેના પર તમારે કોલ કરવાનો છે ને તેના પરથી તમે આ બધો માલ પરચેસ કરી શકો છો. આ બધું કલેક્શન
કલેક્શન જે તમને વિડીયો કોલ પર બતાવવામાં આવે છે ને એ જ તમને પાર્સલમાં પણ મળી જશે. હવે આપણે વાત કરીએ સ્ટેપ નંબર 4. કલેક્શન તો તમે લઈ લીધા, અજમેરા ફેશન આવીને કલેક્શન લઈ લીધા અથવા તો વિડીયો કોલના થ્રુ તમે કલેક્શન લઈ લીધા. તો હવે વાત કરીએ આપણે સ્ટેપ નંબર 4 જે રહેવાનું છે ડિસ્પ્લેનું. તમને એમ થતું હશે તમે દુકાન તો ઓપન કરી દીધી, બરાબર, ચલો દુકાન ઓપન ના કરી, ઘરેથી પણ કરતા હશો. તો પહેલાં હું વાત કરી દઉં કે જેમણે પણ દુકાન ઓપન કરીને દુકાનમાં મતલબ કલેક્શન મૂકીને આ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હોય તે લોકો ડિસ્પ્લે કઈ રીતે કરશે, એ લોકોના કસ્ટમરને કઈ રીતે ખબર પડશે કે હા અહીંયા કલેક્શન મળે છે, સારા કલેક્શન મળે છે, આ ન્યૂ શોપ ઓપન થઈ ગઈ છે કાપડની. તો આ રીતે છે ને ડમીમાં વેર કરાવીને છે ને તમે આ બધું કલેક્શન વેચી શકો છો. આ રીતે ડમીમાં વેર કરાવો, આ રીતે પ્રોપર રીતે વેર કરાવો કે આ ઉપરનું ડ્રેસ થઈ ગયો, આ બોટમ પાર્ટ થઈ ગયો અને આ દુપટ્ટો થઈ ગયો. તે રીતે એટલે લોકોને છે ને ખબર પડશે કે હા તમારા પાસે આ ડ્રેસ મટીરિયલ મળી રહ્યા છે. સાથે સાથે છે ને આપણે બ્રાઇડલ કલેક્શન, કોઈને બ્રાઇડલનો પણ બિઝનેસ શરૂ કરવો હોય ને તો આ રીતે વેર કરાવો, આ રીતે પણ વેર કરાવી શકો છો. અને બીજી વસ્તુ તમે હેંગરિંગ પણ કરી શકો છો. આ ટાઈપના હેંગરમાં પણ તમે કલેક્શન મૂકી શકો છો જેથી તમારા કસ્ટમરને ખ્યાલ આવે કે આપણા પાસે કેવા કલેક્શન મળે છે. હવે વાત કરીએ જે ઘરેથી બિઝનેસ કરે છે. તો ઘરેથી જે બિઝનેસ કરતા હોય તે લોકો ડિસ્પ્લે ના કરી શકતા હોય ને, તો તે લોકો શું કરી શકે છે, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, વોટ્સએપ થઈ ગયું, આજકાલ તો ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે જે તમને પણ ખબર છે. તો ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુકમાં તમે આ બધું સ્ટોરી સ્ટેટસ મૂકીને પણ છે ને તમે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. તમારા જેટલા પણ સોસાયટીવાળા લોકો છે કે તમારા રિલેટિવ્સ છે અથવા તો જે કસ્ટમર તમે બિઝનેસ શરૂ કરી દીધો હોય ને પછી તમારા જે કસ્ટમર બનતા જાય ને એમનું એક ગ્રુપ બનાવો વોટ્સએપ પર, અને જે ગ્રુપ બનાવો ને એમાં ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન ડેલી અપડેટ કરતા રહો કે આ કલેક્શન આવી ગયા છે, આ રેન્જ રહેવાની છે. તો એ રીતે તમારા કસ્ટમર તો જળવાઈ જ રહેશે ને કસ્ટમરને ન્યૂ કલેક્શન જોવા મળશે, કસ્ટમર તમારા પાસે જલ્દી આવશે અને એ રીતે તમારે પ્રોડક્ટ પણ વેચાતા જશે. તો આ રહ્યા 4 સ્ટેપ જે તમારે અમલ કરવાના છે ને આ 4 સ્ટેપ તમે અમલ કરશો ને એટલે તમારો કાપડનો બિઝનેસ તો સક્સેસ થવાનો જ છે ને સારો નફો પણ તમે કમાવી શકો છો. તો હવે જે પણ સ્ટુડન્ટ્સ છે જેમને પોતાની સાઇડ ઇન્કમ જનરેટ કરવી છે, ફૂલ ટાઈમ જોબ નથી કરી શકતા, સાઇડ ઇન્કમ જનરેટ કરવા માંગો છો તો જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે અને પોતાના કાપડનો બિઝનેસ શરૂ કરો. તો આ વિડીયો જેટલા પણ સ્ટુડન્ટને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો ને જે પણ સ્ટુડન્ટ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તેમને આ વિડીયો પણ શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા આ ચેનલ, કારણ કે આ ચેનલમાં હું તમને બિઝનેસ ટિપ્સ પણ આપવાની છું, સાથે સાથે છે ને હું તમને કલેક્શન પણ બતાવવાની છું. તેના માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે ચેનલને, બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.